સૌથી પહેલા આ રીતે આપણે કઢાઈ લઈ લેવાની। એની અંદર થોડું તેલ લઈ લેવાનું। તેલ સિંગ તેલ લેશો તો સારું ફ્લેવર આપશે। મેં સિંગ તેલ લીધું છે। તેલ થોડું ગરમ થઈ જાય એના પછી 1 ચમચી રાઈ નાખીશું એની અંદર। રાઈ ફૂટી જાય જીરું નાખીશું। જીરું અજમો કમ્પ્લીટ થઈ જાય એના પછી આપણે નાખીશું એની અંદર ડુંગળી। તમે જોઈ શકો છો આ રીતે મિક્સ કરી લેવાનું પહેલા। ડુંગળીનો કલર જ્યાં સુધી બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી ડુંગળીને આ રીતે ફેરવતા રહેવાનું। ડુંગળીનો કલર હલકો બ્રાઉન થઈ ગયો છે એના પછી આપણે અંદર બટાકો એડ કરી દઈશું। અને છેથી મિક્સ કરી નાખીશું। બટાકા થોડા પાતળા મોડવાના જેથી કરીને તેલમાં ફ્રાય થઈ જાય। આ રીતે મિક્સ કરતું રહેવાનું છે થોડી વાર માટે। જ્યાં સુધી બટાકો તેલમાં ફ્રાય ના થઈ જાય ત્યાં સુધી। ધાણા પાવડર નાખી દેશું અંદર। થોડો ગરમ મસાલો નાખીશું એના પછી આને મસ્ત મિક્સ કરી લેશું એકદમ કમ્પ્લીટ। તમે જોઈ શકો છો આ રીતે મિક્સ કરી લેવાનું। પહેલા મિક્સ થઈ જાય એના પછી આપણે નાખીશું અંદર ભાત પ્લેન રાઈસ। મિક્સ કરી લેવું।
થઈ ગયો છે આપણો ભાત ખીચડીમાં બનીને રેડી. ભાતમાંથી ખીચડી બની ગઈ છે. તો આ રીતે આપણે ખાલી 5 મિનિટ ખાલી